અત્યારે બીજી શું તકલીફ પડે? કાંઈ છે નહીં, જો ઘઉં ચોખા નથી. કાંઈ છે નહીં. આ લોટ લાવીશું, કિલો લોટ લાવી. તાર કેટલો સમય હાલે? હવે હાલે 2-3 દાડા. ડબ્બો તો ઘરવાળો જીવતો હતો ને તોય અમે નથી ભાયરો ભાઈ. તો ક્યારે એવા દિવસો આવ્યો કે પૈસા ના હોય, અનાજી ના હોય એવું? હા, એવું થઈ જાય. બેહી રહી આપણે. થોડું ઘણું કામ કરી લઉં તો હું રસોડામાં જાઉં ને અહીંયાથી કામ કરી લઉં એટલે લાઇટ બિલ ને એ બધું ભરાઈ જાય. તો એમાં કેટલા આવે? એમાં જો ને 300 રૂપિયા આપે. કે હવે કર્યા કામ થતું નથી, ઉંમર થઈ ગઈ. કાંઈ વાંધો નહીં. અત્યારે તમારે સૌથી વધુ તો અનાજ કરિયાણાની તકલીફ પડે. ના, અત્યારે અમે લોકો અમદાવાદ છીએ અને અમદાવાદ બાને મળવા આવ્યા છે. બા એકલા છે, નિરાધાર છે, એમને અનાજ કરિયાણાની અત્યારે તકલીફ પડે છે. તો આપણે એમના માટે એમને જે પણ જરૂરી છે એ પ્રમાણે અનાજ કરિયાણાની વ્યવસ્થા કરીએ. અત્યારે અમે લોકો અમદાવાદ છીએ અને અમદાવાદ એક બાને મળવા આવ્યા હતા. 25 વર્ષથી એકલા છે. એમના દાદા જે હતા એ અવસાન થઈ ગયેલું છે અને સંતાનમાં કોઈ દીકરા નથી. જે ત્યારે એમને અનાજ કરિયાણાની તકલીફ હતી તો એ માટે એમની જરૂરિયાત મુજબ અનાજ કરિયાણાની વ્યવસ્થા કરીશ. આજની આ ખાસ કીટ વાઘેશ્વરી માતાજીની કૃપાથી વાઘેશ્વરી માતાજીના નામ પર મોકલવામાં આવી છે. તો જે પણ દાતાએ આ કીટ મોકલી છે એમનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. ઈશ્વર પરમાત્મા અને માતાજી આપને ખૂબ લાંબુ અને નિરોગી આયુષ્ય આપે એવી આપણે ઈશ્વરને અને માતાજીને પ્રાર્થના કરીએ છીએ. તો બા શું કહેશો જેમણે જેને આપ્યું છે ને એને હું તો કહું છું લાખ શુકર. અને એને હશે ને એટલું બી જાજુ ભગવાન દેશે. હશે એના કરતા જાદુ અને એને અભરે ભરાશે એ લોકો. તારા આશીર્વાદ આપજો. તમારી જેવા જે પણ જરૂરિયાતમંદ હોય એમના સુધી પહોંચીએ અને એમને અમારાથી જે પણ થઈ શકે એ મદદરૂપ થઈએ. બસ આવી રીતે પ્રેમ સપોર્ટ આપતા રહેજો. તમારાથી જે પણ થાય મદદરૂપ થજો અને રીલ્સને વધુમાં વધુ શેર કરજો જેથી કરી અને જે પણ આવા જરૂરિયાતમંદ નિરાધાર વ્યક્તિ હોય એમના સુધી પહોંચે અને એમને આપણે સૌ સાથે મળી મદદરૂપ થઈ શકીએ. વિડીયોને વધુમાં વધુ શેર કરજો.